સમાચારો વિગતવાર જોઈએ। સુરતની સુરભી ડેરીના વધુ એક કાંડનો ખુલાસો થયો છે। નકલી પનીર મળ્યા બાદ ઘી પણ નકલી નીકળ્યું। આરોગ્ય વિભાગે લીધેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે। સુરભી ડેરીના ઘીના નમૂના અનસેફ અને સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું। ઘીમાં ટ્રાન્સફેટ અને એસિડ મળી આવ્યા છે। નકલી ઘી આરોગવાથી હાર્ટ એટેકનું જોખમ પણ વધે છે। તો નકલી પનીર મામલે માલિક શૈલેષ પટેલની ધરપકડ કરાઈ હતી। સુરભી ડેરીમાંથી મોટી માત્રામાં પનીર અને ઘીનું વેચાણ થતું હતું। ફરિયાદો ખૂબ મળતી હતી અને તેને લઈને કાર્યવાહી કરવામાં આવી। સેમ્પલ લેવામાં આવ્યા અને સેમ્પલ ફેલ નીકળ્યા। સુરભી ડેરી અખાદ્ય પદાર્થ બનાવવામાં માહિર હોય તે પ્રકારની એક પછી એક ઘટના સામે આવી રહી છે। પહેલા તો તેનું 700 કિલોથી વધુનું પનીર જે રેડ કરીને અખાદ્ય હતું તેવી શંકા હતી તે પણ અખાદ્ય નીકળ્યું છે। તેના રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યા છે। જ્યારે હવે આ જ સુરભી ડેરીના સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે અને તેનો રિપોર્ટ પણ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે। ત્યારે આપણી સાથે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, સુરભી ડેરીએ તો એક પછી એક જે પણ વસ્તુ બનાવી રહ્યા છે તે નકલી અખાદ્ય સામે આવી રહી છે, કઈ રીતે? ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ અને એમની સૂચના હેઠળ તારીખ 3/11 થી 15/11 સુધીની અંદર વિવિધ ડેરીઓમાંથી ઘી અને પનીરના સેમ્પલ લેવામાં આવેલા હતા। એમાંથી સુરભી ડેરીના 2 યુનિટમાંથી એક ઘીનું અને 2 ઘીના અને 1 પનીરનું સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયું છે। એમાંથી 2 ઘીમાંથી 1 ઘી અનસેફ ડિક્લેર થયું છે। અનસેફ અને સબસ્ટાન્ડર્ડ કઈ રીતનું હોય છે અને એ સ્વાસ્થ્ય માટે કઈ રીતે હાનિકારક? અનસેફ એટલે શરીરને નુકસાન કરે, હાર્ટને નુકસાન કરે, એને અનસેફ ડિક્લેર થયેલું કહેવાય અને એની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જે સબસ્ટાન્ડર્ડ થયું છે તેની ઉપર એજ્યુડિકેશન કરવામાં આવશે। એવું તો શું શું મિલાવટ કરતા હશે એવું તમને ખ્યાલ આવ્યો હોય કે જેને લઈને આ પ્રકારના અખાદ્ય પનીર ઘી બનાવી શકતા હોય છે? વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરતા હોય જેના લીધે આ અખાદ્ય પદાર્થ ડિક્લેર થાય છે। કેટલું ગંભીર કહેવાય। લોકો આજે સૌથી વધારે પનીર છે, ઘી છે, રોજિંદા જીવનમાં લેતા હોય છે અને તેમના શરીરને નુકસાનના ચેડા કરતું આ વસ્તુ બનતું હોય। હા, ગંભીર બાબત તો છે જ। તેથી સુરત મહાનગરપાલિકાની ફૂડની ટીમ એક્ટિવ થઈને બરાબર અભિયાન કરીને વિવિધ સંસ્થાઓમાંથી નમૂના લેવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ લોકો તમે કોર્ટની કાર્યવાહી કરો છો, દંડ આપો છો, ફરી પાછા બહાર નીકળીને આ રીતનો એમનો ગોરખ ધંધો ચાલુ રાખે છે। કાયમ માટે ઉદાહરણરૂપ દાખલારૂપ કાર્યવાહી થાય એ માટે કઈ રીતનું થઈ શકે છે? હવે એમની ઉપર બંદો કસવામાં આવશે અને હવે આ રીતે ગેરરીતિ નહીં કરે તેની સતત કાળજી રાખવામાં આવશે। જે રીતે આ સામે આવ્યું છે, લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ? ખરીદતા પહેલા કોઈ કેવી ટિપ્સ હોય કે જેને એ પણ જાણી શકે કે આ નકલી છે અસલી છે, એને લઈને શું કહેશો? એની અંદર એની ક્વોલિટી સારી હોવી જોઈએ અને સારી સંસ્થામાંથી ખરીદી કરવું જોઈએ। બાકી તો લેબોરેટરીનો રિપોર્ટ જ માન્ય ગણાશે। હવે તો સંસ્થા પર પણ વિશ્વાસ નથી થતો। લોકો તો સુરભીનું નામ જોઈને એને સારી સંસ્થા માનીને લેતા હતા। સુરભીમાંથી પણ આ પ્રકારનું સામે આવ્યું છે, કેટલું ગંભીર કહેવાય? બહુ જ ગંભીર બાબત છે અને આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે અને ભવિષ્યમાં આવું નહીં થાય તેની કાળજી રાખવામાં આવશે। બિલકુલ, એટલે ખૂબ જ ગંભીર બાબત જે છે તે એક પછી એક ખાદ્ય ચીજ વસ્તુને લઈને સામે આવી રહી છે। જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાનો આ આરોગ્યનો રિપોર્ટ આવ્યો, તેમાં સુરભી ડેરી જે છે તે જોઈ શકાય છે તેના જુદા જુદા લેઆઉટ્સ પરથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે તમામ સેમ્પલમાં ઘી અને પનીરના પણ સેમ્પલ જે છે તે સબસ્ટાન્ડર્ડ જાહેર થઈ રહ્યા છે અને અનસેફ જાહેર થયા છે। એટલે કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા જે છે તે આ નામ ખ્યાતનામ એવી ડેરી કહેવાતી સુરભી ડેરી પણ કરી રહી છે, જેને લઈને હાલ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હવે કાયદાકીય ફોજદારી દાખલ કરશે અને કાયદાનો સકંજો વધુ કસાય તે પ્રકારની કામગીરી હાથ ધરશે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।